તમારે હો કારણ કે આજ મને આ વખતે કદાચ ભાંગે તો ભાંગે પ્રમુખ સાહેબ આજે ટાઈમે વારો આવ્યો હશે કારણ કે આમાં લાઈનમાં હતા એ રહી ગયા લાગવગિયા ફાવી ગયા લાઈનમાં હતા એ રહી ગયા લાગવગિયા ફાવી ગયા કબૂતરની સૈણટાણ ઓલા કાગડા સાવી ગયા અને વાંઠા આટા મારતા રહી ગયા ને બુઠલા બબે વાર પૈણી ગયા તો બેઠા બેઠા કે કાગડો દહીંસરું લઈ ગયા કાગડો દહીંસરું ની વાંદરી સફરજન જોંટી ગઈ છે પણ એવા મારે પ્રમુખ સાહેબ 15,555 દીધા હતા 15,555 મન કે ઢીલો પેડમાં પાછા એમના તરફથી 15,000 એટલે કુલ 30,555 રૂપિયા એ વગાડ વગાડ એ મારું વલોણું ગાજે શ્યામ એવો હો શ્યામ આવીને મારી મટકી ફોડે એ શ્યામ આવીને મારી મટકી ફોડે ઘમર 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 મારા વલોણા ગાજે શ્યામ આવીને મારા મટકા ફોડે ઓહો આવીને મારા મટકા ફોડે એ મટકી ફોડે ને માગો માખણિયા ઢોરે શ્યામ ઓહો શ્યામ આવીને મારી મટકી ફોડે એ મથુરાની જેલ મથુરાની જેલમાં કાનજી જલાવ્યા વાસુદેવ ટોપલામાં મેલીને હાલા ગોકુળિયામાં જેલવાને જાય મારો કાન આવીને મારી મટકી ફોડ ઓહો કાન આવીને મારી મટકી ફોડે એ મથુરામાં મેલવાને જાય મારું શ્યામ આવીને મારી મટકી ફોડે ઓહો કાન આવીને મારી મટકી ફોડે જમનાજી માં કેડિયું પાડે મારો કાન કાન આવીને મારી મટકી ફોડે એ જમનાજી માં કેડિયું રે પાડે મારો કાન આવીને મારા મટકા ફોડે એ કાન આવીને મારી મટકી કે હવે આલો આલો જાતરાને કરવા જાય રે સોલંકી દાદો બેઠો છે બાજુના માઈ હવે હાલો હાલો એ હાલો હાલો એ હાલો હાલો જાતિ રાની કરવા રે જાય સોલંકી દાદો બેઠો મૈની
દુખિયાનો બેલી દાડો ભાંગ્યાનો ભેરું કરતો સવની સહાય દુખિયાનો બેલી બાપા દુખિયાનો બેલી ભાંગ્યાનો કરતો સૌની આશા કરી કોઈ આવે એને આશરે આશા કરી દાદા આવે તાર આશરે પલમાં લેતા ઉડારી હવે આલો આલો એ આલો ભાઈ જાત્રા કરવાન જાય રે જુગી વાળા દેખા છે ભાઈ ગામ માઈ છોટામાં ચુંગી વિરા તારી ગામની જો રાજ રે છોટા આ છોટામાં ચુંગી રણા તારી ગામની જો એ ચુંગીની વચના તેરી રો રાણવાસ રે છોટામાં ઢોલકા મારું જો આજરે આ છોટામાં એ આજરે આ છોટામાં ઢોલકા મારું વાગે જો આ છોટામાં ઢોલકા મારું વાગે જો એ શરણા તું વાગે તે રાણા તાર આંગણે એવી ચોરણા એવી ચોરણા યુ વાગે રે રાણા તારે આશરે આ છોટામાં નવરંગનો બોલ વાગે જો આજરે આ છોટામાં નવરંગનો બોલ વાગે જો છોટામાં 5-25 ગામડા આવે જો આજરે આ છોટામાં હે આજરે આ છોટામાં 5-25 ગામડા આવે જો આજરે આ છોટામાં 5-25 ગામડા આવે જો એ કોઠી આવે રે રાણા તારે આંગણે કોઠી આવે રે રાણા તારે દેવડે આ છોટામાં ઝુંગી રાણા તારી ગામની જો આજરે આ હોટામાં આજરે આ હોટામાં ઝુંગી વીરા તારી ગામની જો ઝુંગીની વચના તેરી મારવા રાગે રાણા તારો આશરો આ બાપા
દાણા રે વાળા રે મારા તમના દેવ છો યાદાર બઈ ગામ વાળા રે મારા તમના દેવ છો અમારા તરાવાર વાળા રે દાદા વાયા વર્ષોના રે વાળા એ દાદા વાયા જ વર્ષોના રે વાળા જુરે મન મારા રે મારી આંખોમાં છલકે છે જાત સંભારણા તમારા રે આપણે રૂપિયા ભેગા કરવા પ્રમુખ સાહેબ ને કહ્યું તો રૂપિયા જોઈ રૂપિયા અને મને આજ સોયનો તૂટી જવાનો છે એવા અમારે જો કે આજ તો મને બોલવા નથી દે મેં એક બંડલ પૂરું કર્યું બીજું તોડ્યું અને કુંજા ક્યાંથી બંડલ નીકળે ખબર નથી હો એવા અમારે ગામ ભોગાય દ્વારા ભૂકા કાઢ્યો ભોગાયતમાં જ રૂપિયા નીકળ્યા હોનું છે કાસું હોનું છે એ ગામ ભોગાય વેરસીભાઈ કાયાભાઈ લુણા 25,111 દીધા હતા ને પાછા 10,000 લે 35,111 રૂપિયા બોલો દાદાની આમ તાર છોકરું ઉઠ્યું કેમે નરીએ ગધનું સાનું હવારે પડ્યું છોકરું ઉઠ્યું કેમે નરીએ ગધનું સાનું એક રકેબી ચા પાઈ દ્યો પછી નામ ન લે એની માનું ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભાઈ ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા તો ભલું ગામ ભોગાજ ફરતા ગામને કુવા એ બાયડ્યું એટલું ભગતાણ્યું અને ભાઈડા એટલા ભુવા ભાઈ ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા ભલા ડાઈ ભાઈ ભલા મોરી રામા ભલા ડાઈ રામા ભલા મોરી રામા જો કે ભુવાને આપણે માની હાસા ભુવા હોય એને ખોટાનું હું નથી માનતો હમણાં એક ભૂવો માંડ્યો ધૂણવા ઠીકોઠી ઘર આખું ફર્યું હતું ભૂવા આંખું વિસી ગયા હવે આંખું વિસી ગયા ભૂવાને ખબર નંબર ઘરમાંથી બધા નીકળી ગયા ભૂવો કે માગ એની ઘરવાળી કે સૂટા શેડા આજ કહું તો ખરી કે આઈ નાઈ દેહ ભલે પડી જાય બાકી આજ મૂકવા નથી એ કઈ ને એવા અમારે પ્રમુખ સાહેબ રામભાઈ નાથાભાઈ 30,555 હતા પાછા 20 આપે 50,555 ભાઈ करे कल की बात घड़ी पल की है आमा खबर नहीं ખબર પડે ની કાઈ આજ મને એમ છે કે મારો હા નીકળી જાય કારણ કે વાંથી થોડીને વાં જાવ પણ એવા અમારે ગામ ભોગાય કીધું ને કાસું હોનું છે ત્યાં ખાણ છે પાવડો જ મારવાનો છે બાકી હુંડલો તો ડફ દઈને ભરાઈ જવાનો છે એવા અમારે ગામ ભોગાય વેરસીભાઈ
કાયાભાઈ લુણા 35 દીધા હતા બરોબર પાછા 16 એટલે 51,111 બોલ દાદાની એ ભગવાન ગારા ડડા તારવા હવે આ વાગ્યા જો ને બાઈ ગામની માં અઘોર રે ગારા ડડા તારવા એ જી અઘોર રે નગારા રાણા તારા વાગ્યા રે એ વાગ્યાના વખાણની માય અઘોર એ જી અઘોર રે નગારા રાણા તારા વાગ્યા એવી દેશ રે પરદેશ ની માનતા ભૂલાવતી દેશ રે પરદેશથી માનતા આવતી રે નમે તમને નાર ને નાર અઘોર રે એન ગારા દાડા તારવા નમનું કરે અનાર ને નાર અઘોર 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 એ અઘોર ને નગારા વાગ્યા તારા વાગ્યા આંખ મારી ઉઘડે જા ખોડલ મારે દે આંખ મારી ઉઘડે ખોડલ મારે દે દાડો ને આલબાઈ મારે ડાબી જમણી આંખો દાડો ને આલબાઈ મારે ડાબી જમણી આંખો હરીને દીધી છે માને ઉડાવાન પાઠો હરીને દીધી છે માને ઉડાવાન પાઠો सेवक ने दादा सेवको मारे मारे तमने वीरवे सेवको अज सेवको राणा विराट ने वीर वेरे लरी लरी लागे सामने जपाई अघोर रे नगारा दादा चारवा
વાગ્યા જોને બાઈ ગામની જમાન અઘોર રે અઘોર રે નગારા દાદા તારમાં એ જીવા રુધિયામાં દિવસ ને રાત રે સિદ્ધ રે એ જાણીને મેં તો તારી મોરલી વાગે એ મને તારી માયા લોન લાગી મારા જંગલોના જોગી જોગી રામ તારી મોરલી વાગે તારી મોરલી વાગે તારી મોરલી વાગે મને તારી માયા જોન લાગી મારા જંગલોના જોગી જોગી રામ તારી મોરલી વાગી મેં તો કરુણાના પડશ મેં તો કરુણાના કળશ ખાપ્યા પાઠે પધારો લગ લગ દેવી દાસ દેવી દાસ દેવી સુદામો દ્વારી કામાયો ને આયલા રે દર્શને દીના
મારી બાંસુરી મોરે. લાડવાના નહીં, આજ રૂપિયાના ફૂકા કાઢવાના. લાડવાના તો આ હાથ દીથી આ ગામના કાઢે છે. એવા અમારે પ્રમુખ સાહેબ રામભાઈ નાથાભાઈ 50 હતા, 50 અને 55 પાંસડા. મન કે પાંસડા આપણે તોડવા નથી એટલે પાછા 5000 દીધા એટલે 55,555 બોલીએ દાદાની. તાત્કાલિક હવે ભાઈ શ્રી પ્રહલાદભાઈ જે આપણે આતુરતા પૂર્વક જેની રાહ જોઈ છે એવા સરસ મજાનો જે મા જોગમાયાનું બાનું ઓઠી ભાઈ શ્રી પ્રહલાદભાઈ પાણી ભરેલ ઈંઢોણી વિનાનો ગોરો લઈ આપની સમક્ષ કાર્યક્રમ જે રજૂ કરવાના છે લેવા જ ગયા છે મિત્રો. તો અમારા સીનાભાઈ પણ હવા જે હાથમાં નથી રહેતા હો સીનાભાઈ. અને મહિનો દી આ બાજુના પ્રોગ્રામમાં રાખવો, એક ધારો મહિનો દી આ છે ને પેટ ઉતરી જાય. હા તઈ છેલ્લે કાંઈ જાણા ગામનું આ કાનગોપીનું મંડળ જે કોઈ પણ ભાઈઓને અમારું કાર્ડ સરનામું જોતું હોય તો અમારા સખાજી મહારાજ જે હાસ્યકાર છે સીનાભાઈ આહિર એની પાસેથી અમારું કાર્ડ મળી જાય. એમ છતાં પણ કોઈને કદાચ ને કોઈ પણ કાર્યક્રમ રાખવા હોય તો અમે નવરાત્રી, સભા, લોટી ઉત્સવ, મનોરથ, રાસ ગરબા, ડિસ્કો દાંડિયા, લગ્ન ગીત, ભરત બાપુ એની પાસે આખું અમારું સરનામું, ફોન નંબર બધું અમારું અહીંયા ઈ જ છે. અહીંયા હેડલિંગ કરતા જ અમારા ભરત બાપુ છે. હે આ ડિસ્ટ્રિક્ટમાં કોઈ પણ કદાચ ને મારા ફોન નંબર કે કાર્ડ ન મળે તો જાકસિયા ભરત બાપુ મળી લેવાનું. હવે તો એના છોકરા અમારે કોલકીન જમાય ઈ બાજુના હવે ઉપલેટા બાજુના, એટલે કાંઈ કેવું હવે આ બિસાડ્યા હું દઈ હગે ટાઈડા. આ તો ઘોડું ઈ ઘોડું, ટાઈડું ઈ ટાઈડું. સવાલ જ નથી ને એમાં ફેર પડે. લીંડી લીંડી ને પોદરો ઈ પોદરો. લાકડી લાકડી ને ધોકો ઈ ધોકો. એવા અમારે ગામ ભોગાય. હજી તો મેં સીઠી મૂકી જ નથી હો. આમાં નામ એના ચાલુ જ રહેવાના. ગામ ભોગાય વેરસીભાઈ, કાયાભાઈ, લુણા 51 હતા અને પાછા 5 દીધા એટલે 56,111 બોલીએ દાદાની. એ વગાડ વગાડ. એમ કહું અહીંયા થારી આવવા દે એટલે ડફ દઈને થારી આવે. હા હું એમ કહું અહીંયા પાણીનો કરસ્યો આવવા દે એટલે ડફ દઈને પાણીનો કરસ્યો આવે. હા. હું એમ કહું અહીંયા ભરેલ પાણી ડોલ આવવા દે એટલે ડફ દઈને ડોલ આવે. હા ઈ બધું કઈ પણ ઈ ઠામ ઉટકવા બેહું તઈ મારો એલા ઈ તું ઠામે ઉઠે તો હું એકલો ઉટકું તો આમાં બેઠા એ બંધ બાઈને જાયમાં હશે. ઈ તો અહીંયા બધાય દાંત કાઢે, બાકી ઘીરે બધાય રાધે શ્યામ જેમ તમે કયો એમ. ઘણીને મેં ઘોડા થતા જોઈએ. મુનિયો રહેતા નથી, ઘડી ઘોડો થાનો ઓલો મારો દીકરો 4 પગે થાય. ઓલી માથે મુનિયન બેહાડીને ઊંધી હાણી લે હાઈલો ઘોડો હાઈલો ઓલો ખબક ખબક જાતો હોય. વાહ પણ ખરેખર મિત્રો આમાં આજ દાન દેવાઈ જાય એટલું બધું લેખે છે. નકર તમે દવાખાને ગયા હશે એટલા હામાં ટેબલે ડોહી બેઠી ને ભાભા પડ્યા ડોહી કાંડા જાય લાવે. અરે રે ખાટલો હલાવતા ને બાટલા દોડો નીકળી જાય. આને ઘીરે હાંસો તો દોડા ન નીકળત. પણ એમાં દર્દી પાસે બેનું ખબર કાઢવા જાય. અરે અરે મારા દાદા ને કાલ તો નખમાય રોગ નતો ને હું થયો બેન કાલ તો વિસીની ગોળે ઘુમરા મારતા. તાર દાદા ને કાંઈ નથી થયું બેન. એમ તો હાંજે હાવ હરતા ફરતા. મેં કીધું સાણા લાવો. તારા દાદા એ હુંડલો દીધો ને બેન બોલ્યા નહીં. તા ડોક્ટર સાહેબ આવે દર્દી પાસે વાતું કરો માં.
અરે અરે સાહેબ વાતો ક્યાં કરીએ, ખરખરો કરી મરવા તો દે. પણ માણસ મર્યા પછી વાહન કેવું સ્લીપિંગ કોચ, ઓનલી વન પેસેન્જર હૂતો જાય. 4 ડ્રાઈવર, 8 પૈડા ટોરસ ગાડી, એમાં કાદું કપાસી વાળું ઘર ગયો ઠઈ દે. ઓલો મારો દીકરો હૂતો કે હાલવા દે. અને બેનોમાં બુદ્ધિ જોઈ, બારવા ભેગ્યું ના આવી, ગોંદરેથી પાસ્યું વરે એ કૂટતી જાય ને કેતી જાય, પોણા અમે બાયરા પા ભાગના ગામ બારે જીવતા કેરીને ગોઠલી જેવો કરી દીધો. હવે હું ધક્કો ખાવ, ભલે ગામના લાભ લે, ભલે લે. આપણે 12 વાગ્યા આવીશું, ખબર હશે ને આપણે બધા નોખા બેહી જાય, ભેગા ન બેહી. ઓર એક ખિસ્સામાંથી બીડીને જોડી કાઢે, હાથમાં બીડી લઈને ઓલો હરગતો ત્યાંથી ડીંડલું ખેંચે, પાછો ત્યાં મારો દીકરો બીડી ટેક ખાવે. એક બિસાડો માણસ હારો હતો, ઓલો હું હારો, તારા બાપનું કપાર મોટો બુશ મારું હતો. 2 દી પેલા મારી પાસે 5000 લઈ ગયા, મારા તો ગયા, તો બરતો બેઠો થાય. વાહણ ભાઈ તું હૂતો રે બેઠો થામાં. પણ બેનોમાં તમે જોજો ક્યાં અહીંયા ટ્યુશન રાખ્યા, મારો ભગવાન જાણે કલાકના રાહડા લેતી હોય, શોકમાં હાથ એટલે હોય, પાસે પૂગવા ન દો પાછું. હું તો એમ કહું હારા કામ કરજો, તમે હારા કામ કરો તો બેનોને રોવા થાય. કારણ કે હારું નામ ધણીને લઈને કઈક રોય, નકર બેનું શું રૂવે? કઈ કામ હારા કરે બિસાડી રોય શકે, નકર એમ કહેવાય મારો કોથળીનો પીનારી ગયો, એ મારો બીડીનો સુહનારી ગયો, મારો સાનો પીનારી, એ મારો સુરતના ઉનાળામાં ગયો. હવે એમાં નવી બેન દીકરી બિસાડી આવીને કૂટતા ના આવડતી બિસાડી જામી હોય, ઘડીક થાય દુખાવો ઉપડે, પછી ઘેંકલામાંથી નીકળે નહીં, નકર આબરૂને કાકરા થાય, તો ભૂખ દઈને અહીંયા પડી જાય. બીજી બેનું મને પણ અરે બેન બિસાડીને વહેમું લાગ્યું, વહેમું નહીં તારી માં પોરો ખાધોસ. ગજબ બુદ્ધિ. એમાં સુરતનું ઉનાળત થયા પછી તો માણસને મજા થઈ ગઈ. કારણ કે હવે આપણે કોઈ ક્યાંય હગાઈ હાથરા કરવા પેલા પૂછવું પડશે કે મુહૂર્ત ત્યાં તરતા આવડે, તો અમારા દીકરી દેવીની હાલતા ઓનરત થાય. નક્કી નથી. ઓનરત થયા પછી ઓડિયો વાળા વિડીયો વાળા બધા ત્યાં ગયા, એટલે મીંડા ઇન્ટરવ્યુ લેવા કંઈક સરકાર તરફથી રાહત મળતી હતી. એટલે એક બેનને પૂછ્યું, બેન તમારું કાંઈ ગયું? ઓલી બેન કે ભાઈ મારું કાંઈ નથી ગયું, ખાલી કબાટ ગયો. બીજી બેનને પૂછ્યું, બેન તમારું કાંઈ ગયું? કે ના મારે એક કબાટ ગયો, એક ટીવી ગયું, એક શેટી ગઈ. ત્રીજે ઘીરે ગયા, બેન તમારું કાંઈ ગયું? કે ભાઈ મારું કાંઈ નથી ગયું, પણ મારો ઘરવાળો ગયો. એ કે એની આમ કાંઈ ઓળખાણ ખરી? આમ કાંઈ પરિચય આપો તો કદાચ ને જડે તો ગોતી દેવું કે હા એમ તો 5 હાથ પૂરો મૂછું, કેરીને ફાડિયા જેવી આંખું અને ઘઉં વાળાનો બાંધો. તો બીજી બેન પાસે ઉભી, એક તારો વર એવો ક્યાં હતો? તારો વર તો એક આંખે બાડો, માથે ટકો, ઓમ મારી ઘોડે બાઠિયો. તો ઓલી બેન કે તું તો મૂંગી મર, હારો ધણી આવો તને હું વાંધો? ભૂગા કાઢી નાખ્યો. પણ ખરેખર પોથી પધરાવે ને એમાં આપણે જો કે દવાખાનામાં મજા છે. હું હમણાં દવાખાને પ્રમુખ સાહેબ ગયો ને મેં કીધું પેટમાં દુખે દવા આપો. હવે દવા લેવા ગયો, સાહેબ મને કે 3 પડીકી આપું, એકી સાથે લઈ લેજે. અડધે ગયો પાછો આવ્યો. મેં કીધું સાહેબ, મને કે હા. મેં કીધું એકી સાથે ન લઉં પાણી સાથે લઉં તો તમને વાંધો શું છે? આ અમુક ટ્યુબલાઇટ મોડ્યું પડશે, શોક નબળા. ડોક્ટરોની તો મજા, આપણે ગામડાના વખાણ કરવા પડે, શેરના નથી કરતા. આવે હો તમે થઈ ગયા હો, ફાકી ઓછી ખાજો, દાંત પડી જાય. હા, હમણાં એક મૂર્તિઓ છોકરી જોવા ગયું. જોજો અટાણા મૂર્તિયાને મારે ખાસ તમને એક વિનંતી કરું, તમે કદાચ ને જોવા જાવ તો મોઢા ધોવરાવજો. કારણ કે મેકઅપના જમાના આવ્યા, નક્કી નથી કોણ કઈ કેને બટકાવી દેશ. ઘીરે આવે તો ખબર પડે સફેદ વાળ વાળી બા કોણ ગઈ ગઈ તારી વાવ હતી, આ કલર કરીને બટકાવે છે. હાથી મૂર્તિઓ જોવા ગયો એટલે છોકરી શા લઈને આવે એટલે આ મૂર્તિએ પૂછ્યું તારી ઉંમર કેટલી? મારા બાને પૂછો. તને રસોઈ આવડે? મારા બાને પૂછો. કેટલું ભણી? મારા બાને પૂછો.
ઓલો મૂર્તિ હાલતો થઈ ગયો તો છોકરી કે હું તમારો વિચાર છે એક તાર બાને કહેતો જાવશ. આ બધું બાને પૂછવાનું હોય તો અટાણે ખરેખર અટાણે બાપા તો મજા આવે. હમણાં એક બાપા આમ આયલા હોય, મેં કીધું બાપા જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું માર માર કેમણા? અરે મને કે ભૂત ભેગું થયું. મેં કીધું અરે મને કે ભેગું થયું તો કાપી નાખું, કટકા કરી નાખું. મેં કીધું નિરાયતે વાત કરો, ભૂતે તમારું બગાડ્યું હું? મને કે લેંગો. એટલે કેવું પડે કે રાકા હામો તત ન બંધાય, ગાંડા માણાને કોઈ ગદગતિયા ન કરાય, ઢોર ભડકે તો ડબ્બો ન વગાડાય, અને ઝાડા છે તો કોઈ શોખ ન વગાડાય. અરે ભગવાન દેવદાસ સૂર્ય ના લવે. પાલવડો રે મારો તમે મેલો ને મોહનજી વાલા મારા ગડે રે માન જાવાજો. પાલવડો રે મારો મેલો મોહનજી મારા ગળે મન જાવાજો. વળતા હું આપી પાણ દે તમારા વાલા મહિરા મારા બેટા વાજો. પઠણ રાજ થયા કંસ રાજાના ગાયું ચારતા જોવા. નારી નારી કઈ કોને બોલાવો નારી નારી કઈ નારે બોલાવો બોલાવો એ તાયલા જાવ તમે સોગાડા હો કઠણ રાજાઈ કંસરાઈ ગાયું ચારો તમે ગોવાડા રે. મને જવા દો. મને જવા રોકી રહ્યા છો પરનારી. જ્યારે
ગોકુળની અંદર શ્રી કૃષ્ણ ભગવાન નાના નાના હતા અને ગોકુળ ગામની ગોપીઓ મથુરાની અંદર મય લઈને રાજા કંસને ત્યાં લગવા ફરવા જતી હતી ત્યારે વૃંદાવનની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ગોપીજનોના મય લૂંટી લેતા હતા અને ત્યાર સમયે કૃષ્ણ અને મૈયારાઓ વચ્ચે જે વરછડ ગવાતી હતી એ સમયની વરછડ છે મિત્રો. એ મહારાજ રાજાજી વર્ણન કર્યું ક્યાં સમયની વાત છે. નહીં તે લાવું દ્યો મન જાવા 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 નહીં તેડી લાવું દ્યો મન જાવા એ રોકી રહ્યા તમે કરનારી હો. હા બાપા રઘુનાથના સ્વામી કામડિયા ભેલા થયા તમે નિર્ધારી રે. ભેલો છું પણ દાણા મેલું 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 ભેલો છું પણ દાણા મેલું ઢોકર દેખી ઓછો ને ઇન્દારી એ ગોકળું સાયું ઇન્દ્રા કરતા તકડા મોટો ઇન્દ્રા કરતા તકડા મોટો. એ મહારાજ મોટા હતા તો પછી અડધી રાતે મથુરા તરીકે વિચાર કરાય આપણે બોલતા મથુરામાંથી ભાગ્યા હતા રાજા કંસથી બીબી ને. તો મોટા હતા હવે એવડા ત્યાં બધા મથુરામાં રહે ને તો ફોદા વેણી નાખે ઓલો કંસ એના. 12 વાગે કેમ તમે હાવ આમ ઉભનોરા ભાગ્યા હતા એમ શું કામ ની આતું તઈ અમે નાના હતા ઈ એમ કેમ અવડા કે ખૂંડલામ પડ્યા હતા એમ. મોટા હતા ત્યારે મથુરા ને મેલી એ તમે અડધી રાતે સિદ્ધ ભાગ્યા હો 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 હો. હવે આ પર ઘેર રહી તમે આ પેટ ભરંતા. મોટા હતા ત્યારે મથુરા મેલીને અડધી રાતે હું કામ ભાગ્યા એમ કે છે અમારા ગોપીજનો કે પરઘેરે રહીને તમે પેટ ભરતા દેવકી માં તમારા જનેતા હતા છતાં એની ઘરે તમારે ખાવાના હક નહોતા ને જશોદાના રોટલા ખાઈને મોટા થયા એમ કહેવા માંગે છે. એ આ પરઘેરે રહીને પેટ ભરતા તમે દાણી રે કેમ કે મોટા હતા ત્યારે મથુરા ને મેલી અડધી રાતે સિદ્ધ ભાગ્યા હો. પરઘેર રહી તમે પેટ ભરંતા તમે દાણી કેમ કેવાના રે. પરઘેર રહી તમે પેટ ભરંતા તમે દાણી કેમ કેવાના રે. વાંકા બોલી વાર કહે તો વાંકા બોલી વાર કહે તો કતો હયાનો હતોડું ત્રણ મહિનું દેને બડા મઈ તો કેરા માઠું તો મઈ તો કેરા માઠું તો મઈ તો કેરા માઠું. એ હાર નહીં છૂટે વાલા હાર નહીં છૂટે મારું માતા નહીં ફૂટે. મહારાજ હારે નો તૂટે અમારા માટે નો ફૂટે. એ બોયા ગામમાં પૂછા છે આ ન્યાય અમે બે ગામને ગામ પાસે કરાવશું એમ. રઘુરે નાથ નાય સ્વામી સામડિયા ગોકુળમાં પ્રેમ દેવા છે. એ રઘુરે નાથના સ્વામી કામડિયા ગોકુળમાં પ્રેમ રે. મિત્રો ખરેખર અમે સ્પેશિયલ ઓનલી વન કાન ગોપીનાથ કલાકારો છીએ છતાં પણ સપ્તાહ
અને આવા ધાર્મિક પ્રસંગોની અંદર આપ બધાને રાજી રાખવા ખાતર, કારણ કે અમુકની ઈચ્છા હોય એવું ભજન હોય દાદાનું કે કોઈ સીનાભાઈ આહિર માતાજીનું, ક્યાં હોય? એટલે મારે રજૂ કરવું પડે. સીનાભાઈ આહિર ક્યાં હોય ત્યાંથી આવી જાય થોડી વાર માટે, એક જ ઝલક માટે. મોટા હતા ત્યારે મથુરા મેલી ભાઈ તમે અહીંથી અને અમે થોડી કેળી કરો, અહીંથી આમ, હા એક ખાલી આમ થોડી કેળી આમ કરો સીધે સીધી. સીનાભાઈ ક્યાં હોય ત્યાં ત્યાંથી આવી જાય. દાનલીલાની અંદર ગોપીજનો એક થોડીક કરજો ને હરો હરા જરાક એક જ મિનિટ માટે જોઈએ અમારે કેડી. એમાં ક્યાંય દોરડા આડા આવતા હોય તો હેઠા કરી નાખજો. હા, અને જે બાજુથી અમારે કલાકારો જાતા હોય ત્યાં રસ્તો કરી દેજો ને કે આડવામાં કઈ નક્કી ન રહે હું આવીશ એમ. અમારે કાનગોપીની અંદર અમે દાનલીલાનો કાર્યક્રમ રજૂ કરતા હોય, મૈયારાઓ બનતા હોય, કૃષ્ણ ભગવાન અને અમારે આ બંને અમે ગોપીજનો વચ્ચે જે વરછડ થતી હોય, આ તે ત્યારનો પ્રસંગ છે કે મોટા હતા ત્યારે મથુરા મેલી અડધી રાતે સિદ્ધભાઈ ગા પર કે પેટ કરતા તમે દાણી કેમ કહેવાય? દાણી છે ગોકુળ ગામના. કે તો હૈયાનો હાર તો હાર ને તૂટે માથા. હાર નહીં તૂટે વાલા, હાર નહીં તૂટે વાલ, માથ નહીં તૂટે. ન્યાય નગરમાં પૂજા છે, રઘુરે નાથના સ્વામી સામડિયા, ગોકુળમાં કેમ દેવા. જવા છે, અમને અહીંથી જવા દો. અમારા હાહુ બહુ વાયડા છે.